એ ભિખારી નહીં ભગવાન હતા. ભિખારી સમજીને ધક્કો માર્યો. પછી ખબર પડી કે એ ભગવાન હતા. જો આજે ભગવાન તમારા ઘરના દરવાજે આવે પણ રાજાના વસ્ત્રોમાં નહીં, ફાટેલા કપડાં પહેરેલા એક ભૂખ્યા ભિખારીના રૂપમાં, તો શું તમે તેમને ઓળખી શકશો? એક શેઠે તો તેમને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂક્યા. પરંતુ બીજા જ દિવસે એવું બન્યું કે આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. આ વાર્તાનો અંત તમને જીવનભર યાદ રહેશે. તો ચાલો શરૂ કરીએ. ઘણા વર્ષો પહેલાં એક ગામમાં ધનરાજ નામનો શેઠ રહેતો હતો. તેની પાસે પૈસાની કોઈ કમી નહોતી. મોટા મકાનો, ખેતરો, દુકાનો, સોનું ચાંદી બધું જ હતું. દરરોજ સવારમાં તે મંદિરે જતો, ભગવાનને મોંઘા ફૂલો ચડાવતો, ઘીનો દીવો કરતો અને મોટું દાન આપતો. ગામના લોકો તેને મોટો ભક્ત માનતા. પણ એક ખામી હતી, તેના હૃદયમાં દયા નહોતી. ગરીબ માણસ દરવાજે આવે તો તેને અપમાન કરીને કાઢી મૂકતો. એક દિવસ વૈકુંઠમાં ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીએ કહ્યું, લોકો મારી પૂજા તો કરે છે, પણ શું તેઓ સાચે જ મને પ્રેમ કરે છે? આજે હું ધનરાજની પરીક્ષા લઈશ. ભગવાને એક વૃદ્ધ ભિખારીનું રૂપ ધારણ કર્યું. ફાટેલા કપડાં, હાથમાં લાકડી, આંખોમાં થાક અને પેટમાં ભૂખ. તે ધીમે ધીમે ધનરાજના દરવાજે પહોંચ્યા. બેટા, 2 દિવસથી ભૂખ્યો છું. એક રોટલી અને થોડું પાણી મળશે? ધનરાજ ગુસ્સે ભરાઈ ગયો. રોજ રોજ ભિખારીઓ આવી જાય છે, મહેનત કરો, મફતનું ખાવું છે, ચાલો અહીંથી. એટલું કહી તેણે દરવાજો જોરથી બંધ કરી દીધો. ભિખારીએ માત્ર એકવાર ઘરને જોયું અને શાંતિથી કહ્યું, આજે તું મને ઓળખી ન શક્યો, કાલે સમય તને ઓળખશે. અને ત્યાંથી ચાલ્યા ગયા. એ જ સાંજે ધનરાજનો એકમાત્ર દીકરો ગંભીર રીતે બીમાર પડી ગયો. દેશના મોટા મોટા વૈદ્યો બોલાવ્યા, કોઈ સારવાર કામ ન આવી. ઘરમાં રડવાનો માહોલ છવાઈ ગયો. રાત્રે ધનરાજને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન વિષ્ણુ દેખાયા. ભગવાને કહ્યું, ધનરાજ, તું રોજ મને મંદિરમાં શોધતો હતો, પરંતુ આજે હું તારા ઘરના દરવાજે આવ્યો હતો અને તું મને ધક્કો મારીને કાઢી મૂક્યો. ધનરાજ રડવા લાગ્યો, પ્રભુ, મને માફ કરો, હું તમને ઓળખી ન શક્યો. ભગવાન બોલ્યા, મંદિરમાં ચડાવેલા સોનાથી હું પ્રસન્ન નથી થતો, પરંતુ ભૂખ્યા માણસને ખવડાવેલી એક રોટલી મને સૌથી પ્રિય છે. ધનરાજનું સ્વપ્ન તૂટી ગયું. સવાર પડતા જ ધનરાજ આખા ગામમાં એ વૃદ્ધ ભિખારીને શોધવા નીકળ્યો. દરેક ગલીમાં ગયો, દરેક મંદિરમાં ગયો, દરેક રસ્તે પૂછ્યું, પણ ભિખારી ક્યાંય મળ્યા નહીં. થાકીને તે ગામના એક સંત પાસે પહોંચ્યો. સંતે સ્મિત કરીને કહ્યું, ભગવાનને શોધવા હોય તો મંદિરમાં નહીં, દરેક જીવમાં શોધ. જ્યાં દયા છે ત્યાં ભગવાન છે. ધનરાજની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે દિવસથી તેણે ક્યારેય કોઈ ગરીબને ખાલી હાથે પાછો મોકલ્યો નહીં. તેના ઘરના દરવાજા હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે ખુલ્લા રહેવા લાગ્યા. ધીમે ધીમે તેના દીકરાની તબિયત પણ સારી થવા લાગી. ધનરાજને સમજાઈ ગયું, ભગવાન મૂર્તિમાં જરૂર છે, પરંતુ સૌથી પહેલાં તેઓ માનવતામાં વસે છે. ભગવાનને હજારો દીવા, ફૂલો અને દાન કરતાં પણ વધુ પ્રિય છે એક ભૂખ્યા માણસને પ્રેમથી ખવડાવેલી રોટલી અને જરૂરિયાતમંદને આપેલો સહારો. કારણ કે જ્યાં દયા છે ત્યાં ભગવાન છે. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ્યું હોય તો તેને જરૂર શેર કરજો. કદાચ આ વાર્તા કોઈના જીવનમાં દયાનો એક દીવો પ્રગટાવી દે. અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.